ઇન્દ્રના પુત્રએ નારદને નથી જોયા, નારદજી એને જોઈ ગયા. ઓ બિચારો ગભરાયેલો લાગે છે. અને સંત હૃદય છે. લાગી દયા કોમલ ચિત સંતા, લાગી દયા કોમલ ચિત સંતા, લાગી દયા કોમલ ચિત સંતા. રાજજીએ નામ લખ્યું જયંત. સ્વામીજીને કોઈએ પૂછ્યું, તમે તો ના પાડતા હતા પાપીનું નામ નહીં લખો, હવે કેમ લખ્યું? બોલે નારદની દ્રષ્ટિ પડી ને એટલે પાપથી મુક્ત થઈ ગયો. સંત દરસજીની પાતક તરઈ, સાધુની દ્રષ્ટિ પડતા એ નિષ્પાપ થયો, હવે એનું નામ લખવામાં વાંધો નહીં. નારદજીને દયા આવી, નજીક બોલાયો. નારદના સમાગમને લીધે કાળનું બાણ અટકી ગયું. સંતની આ શક્તિ, કાળ અટકી ગયો, બાણ ફરવા માંડ્યું. જયંતને નવાઈ લાગી કે બ્રહ્મલોક સુધી જે બાણે મારો પીછો કર્યો, એક મહાત્માની સાધનાની પ્રાબલ્યતા કેટલી કે બાણ અટકી ગયું. આ સંતનો પ્રભાવ. આપણે ભાગવતની કથા સાંભળી છે. ભાગવતજીમાં 7મે દિવસે કથા જયારે પૂરી થઈ અને તક્ષક પરીક્ષિતને કરડવા માટે આમ આવવાની ઘડીઓ ગણાતી હતી, ત્યારે પ્રસિદ્ધ કથા છે. શુકદેવજી ગાદી ઉપરથી ઉભા થઈ ગયા. પરીક્ષિતે સજળ નેત્રે શુકદેવજીને કહ્યું, મહારાજ મારા પ્રાણ ઉડી જાય ત્યાં સુધી આપ ક્યાં ત્યાં બેસો. આપના દર્શન કરતા કરતા પ્રાણ. તક્ષક આવી રહ્યો છે પ્રભુ. શુકદેવજીએ કહ્યું, એટલે તો હું ઉઠ્યો છું. કેમ કે હું જ્યાં સુધી અહીંયા બેઠીશ ત્યાં સુધી તક્ષકની તાકાત નથી તને કરડી શકે. મારું જ્યાં સુધી અહીંયા આસન છે, તક્ષકની કોઈ શક્તિ નથી તને દંશ દઈ શકે. અને નિર્ણય જે લેવાયો છે એ તો કુદરતનો નિર્ણય અને પાર પાડવો રહ્યો. એટલે હું જાઉં પછી તક્ષક પ્રવેશ કરશે. તેથી તક્ષકના આગમન પહેલા શુકદેવજીએ વિદાય લઈ લીધી. એ સંતનો પ્રભાવ છે. અહીં પણ નારદજીના પ્રતાપથી કાળનું બાણ રોકાયું છે. જયંતે કહ્યું, બાપજી મેં મૂર્ખે ભૂલ કરી, જગત જનની સીતાજીના પેલા ચાંચનો પ્રહાર મેં કર્યો, મારી ભૂલ થઈ. મેં એને સામાન્ય માનવી માન્યા. ભગવાનનું બાણ મને મારી નાખશે, આપના પ્રતાપથી બચ્યો છું. પ્રભુ મને કંઈક ઉપાય બતાવો, ક્યાં જાઓ? નારદજીએ બહુ સુંદર ઉપાય બતાવ્યો કે જયંત, તે પહેલી ભૂલ તો એ કરી કે રામચરિત્ર ઉપર શંકા કરી, અને બીજી ભૂલ એ કરી અપરાધ કર્યો, અને પાછી મોટામાં મોટી ભૂલ એ કરી કે અપરાધ રામનો કર્યો અને આશ્રય લેવા ઇન્દ્ર પાસે ગયો. આ કયો ન્યાય? અપરાધ સીતારામનો અને શરણાગતિ ઇન્દ્રની. અત્યારના સમાજનો વિચાર કરતા એમ નથી લાગતું કે સમાજમાં મોટા ભાગે જયંતનું જીવન જીવાય છે. અપરાધ દુકાન ઉપર ગ્રાહકનો, અપરાધ પાડોશીનો, અપરાધ ઘરની વ્યક્તિઓનો, અપરાધ માનવીનો, અને માફી માંગવા હું તમે સાંજે 10 પૈસા લઈને મંદિરો. એક ખોટું તત્વજ્ઞાન જીવાઈ રહ્યું છે. ગંભીરતા સે ધ્યાન દે. રામચરિત માનસ એમ કહે કે જેનો અપરાધ કર્યો હોય એની ક્ષમા માંગવી જોઈએ. મંદિરમાં જે બેઠો છે તો સાક્ષી છે, એને તો પછી કહેવા જવાનું કે પ્રભુ મેં અપરાધ કર્યો હતો, એની ક્ષમા માંગી લીધી, હું આપને કહેવા આવ્યો છું. ત્યારે મારી તમારી પ્રવૃત્તિ એવી થઈ ગઈ કે આખો દિવસ ગમે તેમ જીવી શકાય, પછી મંદિરમાં જઈને માફી માંગી લેવાય. અપરાધ જેનો કર્યો હોય એની ક્ષમા માંગવી જોઈએ. ભાઈનો અપરાધ તો ભાઈની ક્ષમા, કુટુંબીનો અપરાધ તો કુટુંબીની ક્ષમા, ગ્રાહકનો અપરાધ તો ગ્રાહકની ક્ષમા, ઓફિસમાં અપરાધ તો ઓફિસમાં આવેલાની ક્ષમા. એને ક્ષમા માંગી અને પછી પ્રભુને કહીએ તો સારા લાગીએ. પણ આ તત્વજ્ઞાન જગતના ઇન્દ્રો ન સમજાવી શકે, દુનિયાના બ્રહ્માઓ ન સમજાવી શકે. આ તત્વજ્ઞાન તો નારદ જેવો કોઈ સંત કહી શકે. તેથી બ્રહ્મા દ્વારા આ વાત નથી મૂકી, ઇન્દ્ર દ્વારા સાધન સંપન્ન લોકોએ આ વાત નથી કરી, સાધના સંપન્ન વ્યક્તિએ આ વાત કરી. નારદે કહ્યું, જા પાછો એને શરણે, એ જ તને બચાવી શકે. એક મોડ આપી દીધો, જેનું બાણ છૂટ્યું છે એને શરણે જાય વગર તું બચી નહીં શકે. જયંત ને નારદનો બોધ લાગતા જયંત પાછો ચિત્રકૂટ આવ્યો છે. રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમામ. રામ રાઘવ રામ રાઘવ રામ રાઘવ રક્ષમામ. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહી મામ. કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ પાહી મામ. રામ રાઘવ રામ રાઘવ
રામ રાઘવ રામને શરણે આવ્યો છે જયંત. ભગવાનને દયા આવી ગઈ. તુલસીદાસજી તો બહુ નારાજ હતા, કારણ કે શ્રી સીતાજી ઉપર પ્રહાર કર્યો એટલે બાબાજીએ તો જરા ગુસ્સામાં લખી નાખ્યું, કિન્હ મોહ વશદ્રોહ જદપી તેહી કર બધ ઉચિત. ગોસ્વામીજી કહે એને મારી જ નાખવો જોઈતો હતો, પણ પરમાત્માએ દયા કરી એને મૃત્યુદંડ ન આપ્યો. પણ હે પાર્વતી, એક નયન કરી તજા ભવાની, કાગડાની એક આંખ ફોડી નાખી. જયંતને એક આંખ ફોડીને એક આંખ રાખી છે. કદાચ એનો અર્થ એમ પણ હોઈ શકે કે દુનિયાને બે દ્રષ્ટિથી નહીં જોવાનું, એક દ્રષ્ટિથી જોવાનું. આ જગત મારું છે, હું જગતનો છું, આવી એક દ્રષ્ટિ પેદા કરાવી ઇન્દ્રના પુત્રને. એક કારણ એ પણ હોઈ શકે, અમુક સંતો એમ માને છે કે ભગવાન કોઈની આંખ ફોડે નહીં, ઈશ્વર કોઈની આંખ ન ફોડે. તો પછી એક આંખ કરી નાખી એનો અર્થ બે આંખ હોય માણસની, અને એક કરી નાખી તો એક ફોડી હશે એનો અર્થ એમ થાય? બોલે નહીં, જયંતને આંખ હતી જ નહીં. બીજાના સંસારમાં કારણ વગર ચંચુપાત કરે એ બધા અંધ જ છે. ભગવાન કૃપા કરે ત્યારે જીવનની એક આંખ આપે. આજ જયંતને પ્રભુએ એક નૂતન દ્રષ્ટિ આપી, એક નવી આંખ આપી કે જગતને આવી રીતે જોતા શીખ. જયંત ભગવાનને વંદન કરી જીવનની એક નૂતન દ્રષ્ટિ પ્રાપ્ત કરી અને ઇન્દ્રલોકમાં ગયો છે. આ ઘટના ચિત્રકૂટમાં બન્યા પછી સારું થયું લક્ષ્મણજી હાજર નહોતા, નહીતર જયંત ન હોત. રામ ઉદાર છે, બિલકુલ સહી વાત રહી કે લક્ષ્મણજીની હાજરીમાં આ ઘટના ઘટી હોતી તો જયંતનું મૃત્યુ હોત. લક્ષ્મણ આ પ્રયોગને સહન ન કરી શક્યા હોત. ભગવાન દયાળુ છે, પણ પ્રભુએ એક વિચાર કરી લીધો કે આ પ્રસંગ એમ બતાવે છે કે હવે મારે સ્થળાંતર કરવું જોઈએ, અહીંથી મારે હવે જવું જોઈએ. 13 વર્ષ સુધી ચિત્રકૂટમાં રહ્યો છું, લાવો હવે દક્ષિણની યાત્રાનો આરંભ કરું. અવતાર કાર્યના મહત્વના પગલાઓ હવે અહીંથી શરૂ થાય. સ્વામીજી વર્ણન કરે, ભીલોના વૃંદો ભેગા થયા છે, ભગવાન ભીલોથી વિદાય માંગે છે ત્યારે ભીલો રડી પડે છે. 13 વર્ષ હરિનું સામીપ્ય માણ્યું છે જે ભીલોએ. લોખંડ સોનું થઈ ગયેલું પરમાત્માના સંસર્ગથી એવા ભીલો દુઃખી થયા છે. ભગવાન બધાને કહે છે, આત્મીય દ્રષ્ટિએ હું તમારી પાસે છું, મારે મહત્વનું કાર્ય કરવું છે, હું જઈ રહ્યો છું. સજળ નેત્રે ભીલો પ્રભુને વિદાય આપે છે. રામ લખન વૈદેહી ચિત્રકૂટથી સ્થળાંતર કરી આગળ વધ્યા. ચાલતા ચાલતા થોડે દૂર ગયા, મહર્ષિ અત્રિ ઋષિનો આશ્રમ આવ્યો. એ કાળમાં ભારત વર્ષની મહાન પતિવ્રતા સ્ત્રી માં અનસુયા નો આશ્રમ. અત્રિ મહારાજ ભગવાનના દર્શન માટે દોડ્યા છે. રામ લખન વૈદેહી અત્રિના આશ્રમમાં પધાર્યા, સ્વાગત કર્યું, પૂજા કરી. એક રાત્રિ મુકામ રામજીનો અત્રિના આશ્રમમાં થયો છે. અત્રિ મહારાજે પત્ર પુષ્પ અર્પણ કરી ભગવાનની સ્તુતિ કરી છે. નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ, નમામિ ભક્ત વત્સલમ કૃપાલુ શીલ કોમલમ, ભજામિ તે પદાંબુજમ અકામિના સ્વધામદમ, ભજામિ તે પદાંબુજમ અકામિના સ્વધામદમ, નિકામ શ્યામ સુંદરમ ભવાંબુનાથ મંદરમ, નિકામ શ્યામ સુંદરમ ભવાંબુનાથ મંદરમ, પ્રફુલ્લકંજલોચનમ મદાદિદોષમોચનમ, પ્રફુલ્લકંજલોચનમ મદાદિદોષમો. પરમાત્માની સ્તુતિ કરી, ભક્તિનું વરદાન મેળવ્યું. એક રાત્રિ રોકાવાનો આગ્રહ કર્યો. રામજી ચિત્રકૂટ પછી પ્રથમ રાત્રિ મહર્ષિ અત્રિના આશ્રમમાં રોકાયા. રોકાવાનો નિર્ણય થયો એટલે સીતાજીને થયું, લાવો અનસુયા માને એકલા મળું. વૃદ્ધ મહિલા મહારાજ અત્રિને સંધ્યાજળ લેવા માટે, ગંગાજળ લેવા માટે રોજ પ્રયાગ ધક્કો થાય. પુરાણ કહે ગંગાજળ વગર સંધ્યા કરતા નહોતા, નિત્ય પ્રયાગમાં ધક્કો થાય. અનસુયાજીને થયું, મારા પતિદેવને નિત્ય પ્રયાગ સુધી જવું પડે છે. પોતાના પાતિવ્રત્યના પરિબળથી એમણે ચિત્રકૂટની તળેટીમાં મંદાકિની ગંગાનું પ્રાગટ્ય કર્યું છે. આવી એક સમર્થ પતિવ્રતા મહિલા, વૃદ્ધ સ્ત્રી છે. અનસુયા માના ચરણારવિંદમાં વૈદેહીએ નમસ્કાર કર્યા છે. પાર અનસુયા કે પદગહી સીતા. જાનકીજી બેઠા છે. માં, હા બેટી.
માં મને નારી ધર્મનો બોધ આપ. સ્ત્રીના ધર્મો શું, નારીએ કઈ રીતે જીવવું તે મને જરા સમજાવો. અનસુયામાં હસવા માંડ્યા. આપ તો જગદંબા છો, સાક્ષાત શક્તિ છો. મારે તમને શું નારી બોધ આપવો, છતાં તમે પૂછ્યું છે તો મારી વાણી પવિત્ર થશે અને તમને માધ્યમ બનાવીને થોડું કહીશ તો ભવિષ્યની નારીને માર્ગદર્શન મળશે. જાનકીને નિમિત્ત બનાવી અને અનસુયાજી પોતાની દ્રષ્ટિમાં નારી માટેના એના જે વિચારો છે, ભારતની એક મહાન પતિવ્રતાનું નારી સમાજ માટેનું જે દર્શન છે એ તુલસીદાસજી અહીંયા લખ્યું છે. અનસુયાજીએ સીતાજીને એમ કહ્યું કે વૈદેહી, મારી દ્રષ્ટિમાં સ્ત્રીના 4 પ્રકાર. આ પ્રસંગને રામાયણના સંતો અનસુયા ગીતા કહે છે. ભારતીય નારીનું દ્રષ્ટિબિંદુ સ્ત્રી સમાજ માટે સ્ત્રીના 4 પ્રકાર: ઉત્તમ, મધ્યમ, નીચ અને કનિષ્ઠ. ઉત્તમ કોને કહેવાય, મધ્યમ કોને કહેવાય, ત્રીજો પ્રકાર કોનો અને છેલ્લો અધમ પ્રકાર, એ ચારેયની વ્યાખ્યા બાબાજીએ ચોપાઈઓમાં આપી છે. ઉત્તમ કે આસબાસ માન માહી, ઉત્તમ કે આસબાસ માન, ઉત્તમ કે આસબાસ માન માહી, ઉત્તમ કે આસ સપને હું આન પુરુષ જગ નાહી, સપને હું આન પુરુષ જગ. મધ્યમ પર પતિ દેખાઈ કૈસે, મધ્યમ સે મધ્યમ પર પતિ દેખાઈ કૈસે, મધ્યમ દેખાઈ કૈસે. ભ્રાતા પિતા પુત્ર નિજ જૈસે, ભ્રાતા પિતા પુત્ર નિજ. જાનકી, ઉત્તમ પ્રકારની સ્ત્રી એ છે સ્વપ્નમાં જેને પોતાના પતિ સિવાય બીજું કોઈ દેખાય નહીં. બહુ પરાકાષ્ઠા છે. જાગૃત અવસ્થામાં નહીં, સ્વપ્નમાં પોતાના પતિ સિવાય કોઈનું દર્શન ન થાય. ઈશ્વર એને દર્શન આપતા આવે તો એ મહિલા એમ કહે, મારા પતિના રૂપમાં દર્શન આપો તો હું વંદન કરીશ. આટલી જ એની ઊંચાઈ હોય એ ઉત્તમ પ્રકારની સ્ત્રી છે. બીજા પ્રકારની સ્ત્રી બીજા પુરુષને જુએ ખરી, પણ ઉંમર પ્રમાણે ભાવથી જુએ. મોટી ઉંમર હોય તો પિતા માને, સમાન વય હોય તો ભાઈ માને, નાની ઉંમરનો હોય તો પુત્ર માને. આ દ્રષ્ટિથી બીજા પુરુષને જુએ. બીજા પ્રકારની સ્ત્રી. ત્રીજા પ્રકારની સ્ત્રી ધર્મ વિચારી સમુજી કુલ રહી. એનું મન અભદ્ર બને, મન અમંગલ વિચાર કરે, પણ એને ધર્મ ના પાડે, તારાથી આમ ન કરાય, તારાથી આમ ન બોલાય. એના કુટુંબની પરંપરા એને રોકી લે. કુટુંબની પરંપરા અને ધર્મના સ્મરણથી અમંગલ કદમ ભરતી અટકી જાય. એ ત્રીજા પ્રકારની સ્ત્રી. મનમાં વિકૃતિ આવી છે પણ ધર્મ ના પાડે, તારાથી આમ ન કરાય. સંસ્કૃતિ ના પાડે, તારાથી આમ ન વર્તાય. ધર્મ અને સંસ્કૃતિ જેને ખોટું કરતા રોકી લે, એ ત્રીજા પ્રકાર. અને ચોથો પ્રકાર, બીનું અવસર ભય તે રહ જોઈ, જાનહું અધમ નારી જગ સોઈ. ધર્મ ના અટકાવી શકે, ધર્મની એને કઈ પડી ન હોય, સંસ્કૃતિ અને બાપ દાદાની ઈમાનદારીની એને કઈ પડી ન હોય, એ અભદ્ર પગલા ભરી પણ નાખે, આગળ વધી જાય, પણ એને સમયનો અભાવ અને કોઈનું દબાણ એને રોકે છે. ધર્મ નથી અટકાવી શકે, ધર્મની એને પડી નથી, કુટુંબની પરંપરાની પડી નથી, પણ સમયનો અભાવ છે, કોઈનું એના ઉપર દબાણ છે, ભય છે, એને લીધે અમંગલ પગલું ભરતા અટકે. એ છેલ્લા પ્રકારની સ્ત્રી. રામાયણમાં એમ સ્પષ્ટ લખ્યું છે અનસુયાજીના મુખમાંથી કે સીતા સ્ત્રીને કોઈ પણ જાતનો શ્રમ કર્યા વગર પરમ ગતિ મેળવવાનો અધિકાર છે. એક કાળ આપણે ત્યાં એવો હતો કે એમ કહેવાતું તું સ્ત્રીને મુક્તિ ન મળે. માનસકારે ક્રાંતિ કરી. માનસકારે કહ્યું, કોણે કહ્યું? બીનું શ્રમ નારી પરમ ગતિ લહે. વગર શ્રમે સ્ત્રી પરમ ગતિને પ્રાપ્ત કરી શકે, શર્ત છળ કપટ છોડીને પાતિવ્રત્ય ધર્મનું પાલન કરે. બહેનો એ બીજું કઈ કરવાનું નહીં. બહુ થાય તો તુલસીના ક્યારાની પૂજા કરે. સુહાગણ સ્ત્રી માટે, પતિવ્રતા સ્ત્રી માટેનો જે સંદેશ છે માનસનો, તે કહી રહ્યો છે. અને બહુ થાય તો ભવાનીની પૂજા કરવાની. બાકી કુટુંબમાં સંસ્કારો નિર્માણ કરવાના, બાળકોમાં સાચી સંસ્કૃતિ પૂરવાની, આંગણે આવેલા અતિથિનો સત્કાર કરવાનો, પતિને ઈશ્વર માની એની સેવા કરવાની. બસ આટલું કરે તો નારી પુરુષ કરતા પહેલી પરમ ગતિને પ્રાપ્ત કરે. નારીને બીજું કઈ કરવાનું નથી, આટલું જ કરવાનું. પતિમાં પરમેશ્વરનું દર્શન, બાળકોમાં સંસ્કાર, આંગણે આવેલા અતિથિનો સત્કાર, ઘરને દિવ્ય બનાવો. બેનો ધર્મ પાળે ન પાળે એમ નહીં, પણ
પતિને પગલે પગલે મર્યાદા, પતિની આમન્યા ન જાળવે, પતિનું અપમાન કરે અને પછી ગમે તેટલા ભાખરિયા સોમવાર કરે, તો એ ભાખરિયાનો શું અર્થ? કોઈ અર્થ નથી. મૂળ સંસ્કૃતિ બધાએ પાળવી જોઈએ. ધર્મગ્રંથોમાં એવું વાંચ્યું છે કે બ્રાહ્મણ સંધ્યા ન કરે તો ગમે તેટલો પંડિત અને વિદ્વાન હોય, શંકર એનો રુદ્રાભિષેક સ્વીકારતા નથી. પછી ગમે તેટલા મંત્રો બોલે, સંધ્યા કર્યા વગર બ્રાહ્મણ રુદ્રાભિષેક કરે અસ્વીકાર્ય છે. શિવ મંદિરમાં રુદ્રાભિષેક ચડતો નથી સંધ્યા વગર. એમ સ્ત્રી પોતાના પતિમાં ઈશ્વરનું દર્શન ન કરે અને ગમે તેટલું ધાર્મિક આચરણ કરે, પરમેશ્વર એના ધર્મને કબૂલ કરતો નથી. બહેનોએ પતિમાં પરમેશ્વરનું દર્શન કરવાનું. ભારતીય નારી માટે પતિ એ દેવ છે, પતિ એ પરમેશ્વર છે, પતિ એ ભગવાન છે. રામાયણમાં તો બહુ લખ્યું છે. અંધ હોય, પતિ અપંગ હોય, દરિદ્ર હોય, અતિ વૃદ્ધ હોય, એવા પતિનું જો સ્ત્રી અપમાન કરશે તો નારી પાવ જમપુર દુઃખ નાના, ऐसे ही पति कर के अपमाना नारी पाव जम दुख, जमपुરમાં ખૂબ દુઃખ મેળવશે. पति प्रतिकूल जननी जहां जाई तो विधवा होई पाई तरुणाई. बाबा बहुत उग्र होकर बोलते हैं. સ્ત્રી માતાઓને એટલા માટે બળ દઈને બોલું છું કે સમગ્ર સંસ્કૃતિનો વધારે જવાબદારી તમારા ઉપર છે. ઘણી વખત આક્ષેપ પણ છે બુદ્ધિમાન માણસોનો કે ધર્મગ્રંથોમાં બહેનોને માટે કેમ વધારે, જે અતિશય પ્રિય વ્યક્તિ હોય એને વધારે કહેવું પડે. ઋષિઓને એમ લાગ્યું કે સંસ્કૃતિનું સંચાલન બહેનો દ્વારા વધારે થાય, ધર્મ વધારે બહેનોએ ટકાયો છે. સીધી વાત. એટલે જ આપણે ત્યાં સ્ત્રીને માટે શબ્દ વપરાયો છે ધર્મ પત્ની. કોઈ પુરુષ માટે શબ્દ વપરાયો ધર્મ પતિ? કારણ કે આપણો લગભગ પતિ જ ગયો છે. ધર્મપતિ શબ્દ પુરુષને લાગ્યો નથી, બહેનોને ધર્મપત્ની શબ્દ લાગ્યો. અને અર્જુન જેવો અર્જુન પણ જો ગભરાયો હોય તો સ્ત્રી સુદૃષ્ટા સુવાર્ષ્ણેય જાયતે વર્ણશંકર. ગોવિંદ, આ બધાને મારી નાખવા એ મારા માટે તમારા હાથમાં રથના લગામ હોય તો એક ક્ષણની વાત છે, હમણાં એક એકને મારી નાખું. પણ પ્રભુ, ચિંતા એ છે કુલક્ષયે પ્રણશંતિ કુલ ધર્મા સનાતના. આ કુળનો નાશ કરીશ તો કુળ ધર્મ જશે, કુળ ધર્મ જશે તો અધર્મ વ્યાપશે, અધર્મ વ્યાપશે તો એની પહેલી અસર બહેનો ઉપર થશે, અને સ્ત્રીઓ જો દુરાચારીની થશે તો ભવિષ્યની પ્રજા જાયતે વર્ણશંકર. મારા દેશની પ્રજા વર્ણશંકરી થશે. અર્જુનને એનો ડર છે, કાલ દુનિયા કહેશે કે વર્ણશંકરી પ્રજાનો કરતા અર્જુન હતો, માટે હું આને મારતો નથી. બહેનો ઉપર ફરજ છે ધર્માચરણની. પતિને પગલે પગલે ધર્મ પાળો, પતિને ઈશ્વર માનો. પતિ એ ભગવાન છે ભારતીય વિચારધારા પ્રમાણે. પણ આવું ભાર દઈને કહીએ કે પતિ એ ભગવાન, પતિ એ દેવ, એટલે પુરુષો એમ માને કે હવે આપણે બધા ભગવાન નહીં, હવે આપણો વારો. રામચરિતમાનસ અન્યોન્ય વાત કરે છે. જે સ્ત્રી પોતાના પતિને ભગવાન માને એ પુરુષની ફરજ છે પોતાની પત્નીમાં દેવીનું દર્શન કરે. જે પુરુષ પોતાની પત્નીમાં દેવીનું દર્શન ન કરી શકે એ પુરુષનું પતિત્વ ખામી ભરેલું. મારા ઘરમાં નારાયણી છે, દેવી છે. પતિ પત્નીમાં જો આ સામસામો આવો સદભાવ આવે તો એના કુટુંબમાં મહાન સંતાનો જન્મ લે, મહાન આત્માઓ એના ઉદરમાં આવે. આવું જો દિવ્ય જીવન જીવાય તો પતિ પત્નીનું દાંપત્ય સુધરવું જોઈએ. બસ પતિ સ્ત્રીને દેવી માને. મેં એમ સાંભળ્યું છે બંગાળમાં અમુક જ્ઞાતિમાં એવો રિવાજ છે કે દુર્ગા પૂજાનો દેશ આમ તો બંગાળ, એટલે અમુક જ્ઞાતિમાં કોઈના લગ્ન થાય તો માતાજીના મંદિરમાં થાય લગ્ન. પછી લગ્ન કરીને વરરાજો ઘરે આવે એટલે પહેલું કામ એને એ કરવાનું, ઘરની અંદર બાજોઠ મૂકીને પાટલો મૂકીને એના ઉપર પત્નીને બેસાડવાની અને વરરાજાએ એની આરતી ઉતારવાની. આવો રિવાજ છે, मैंने पक्का किया है. એનો અર્થ બહુ સુંદર ગણાય છે ત્યાં કે આજ મારા ઘરમાં દેવી આવી છે, નારાયણી પધારી છે, લક્ષ્મી પધારી છે, આમ માની અને સ્ત્રીનું સન્માન કરવામાં. પછી સ્ત્રી એની દાસી બનીને જીવન જીવે એક વાત જુદી, પણ આજ મારા ઘરે લક્ષ્મી પધારી છે. બહુ સુંદર વિચાર કહેવાય, પત્નીનું સન્માન થાય. આપણે ત્યાં આવું કોઈ કરે, પરણીને ઘરે આવે ને પાટલા ઉપર પત્નીને બેસાડીને આરતી ઉતારે તો બાજુવાળા કે બસ મરદ જેવો મરદ. કારણ કે આપણી બધી વ્યાખ્યાઓ જુદી છે, આપણી બધી વિચારધારાઓ ગલત સાબિત થઈ ગઈ. પુરુષ જેવો પુરુષ આજથી આરતી ઉતારવા માંડ્યો. આપણા બધા અર્થઘટનો ખરાબ છે. નારી તરફનું સન્માન બંગાળમાં સારું દેખાય. મારો કહેવાનો અર્થ, પુરુષ પત્નીમાં દેવીનું દર્શન કરે, પત્ની પોતાના પતિમાં ઈશ્વરનું દર્શન કરે, દાંપત્ય દિવ્ય બની જાય. નારીનો ધર્મ શ્રી સીતાજીને સમજાયો છે.
રામાયણમાં લખ્યું છે થોડા વસ્ત્ર અલંકારો સીતાજીને ભેટ આપ્યા છે અનસુયાજી. જાનકીજીએ માતાની પ્રસાદી સ્વીકારી છે, અલંકારો ધારણ કર્યા છે. રાત્રિ પૂરી થયા પછી બીજે દિવસે રામ લક્ષ્મણ વૈદેહી ત્યાંથી વિદાય લે છે. રસ્તામાં આગળ વધે છે, વિરાધ નામનો એક રાક્ષસ આવ્યો છે. ભગવાને આવતા વેત વિરાધને માર્યો છે. ત્યાંથી થોડા આગળ ગયા તો શરભંગ નામના એક સંત મળ્યા છે. શરભંગનું મૃત્યુ, શરભંગ બ્રહ્મલોકમાં જતા હતા એમ રામાયણમાં લખ્યું છે. પણ રામ આવે છે એવું સાંભળતા એમણે કાળને કહ્યું થોડી વાર રોકાઈ જા, દર્શન કરીને પછી આવું. કેટલો કાબુ હશે મહાપુરુષોનો. રામજી આવ્યા ત્યાં સુધી એમણે કાળને અટકાવ્યો. કદાચ કોઈને એમ થાય કે આવું શક્ય બને, આ તો ત્રેતા યુગનો શરભંગ. કાલ સવારની વાત અમારો અમરેલીનો મૂળદાસ, સંત મૂળદાસજી જય સિયારામ કહીને પ્રાણ ઉડી ગયા. બનેલી ઘટના છે ને. સાધુઓ સમાધિ આપવા લઈ જતા હતા, જાંજ બખાજ વાગે રામધૂન કરતા. ગામના પાદરમાં મૂળદાસજીની પાલખી આવી તો કોઈ કણબીની દીકરીનું આણું વળાવતા હતા. દીકરી પતિને ઘરે જતી હતી. એમાં કોઈ માણસ બોલી ગયો કે ઓ આ દીકરી એના પતિને ઘરે જાય છે ને આ મહારાજની પાલખી ને આ બધું ક્યાં અપશુકન જેવું એ લોકોએ માન્યું. અને સહેજ મોઢા બગડ્યા બધાના. આંખો બંધ કરેલા એ મહાપુરુષને જાણે ખબર પડી ગઈ અને પાછો પ્રાણ આવ્યો. પાલખી ઉપાડનારાને કીધું પાલખી પાછી લઈ લો, મારે આજ નથી મરવું. આખી જિંદગીમાં સાધુએ કોઈને અપશુકન ના આપ્યા અને મરતી વખતે એક દીકરીને અપશુકન આપું તો તમારી સાધુતાને કલંક લાગે. 24 કલાક પછી મરીશ. એ એના પતિને ઘરે જાય છે, હું મારા પતિને ઘરે જાઉં છું. એ દીકરી પહોંચી જાય પછી હું 24 કલાક સુધી મંદિરમાં મૂળદાસજીને રાખે, એની પાસે રામધૂન થાય. 24 કલાક પછી બધાને જય સિયારામ કહીને મૂળદાસજી વિદાય લે. આજનો કળિયુગનો સંત જો આટલું કરી શકતો હોય તો ત્રેતા યુગનો શરભંગ કાળને રોકે એમાં કોઈ આશ્ચર્ય નહીં. રામના દર્શન થયા, ભગવાનની પાસેથી ભેદ ભક્તિનું વરદાન લીધું અને શરભંગે કહ્યું જાત રહેવું વિરંચિકે ધામા, શ્રવણ સુનેવું મન આયું રામા. મેં એમ સાંભળ્યું કે રામજી પધારે છે એટલે રોકાયો. ભેદ ભક્તિનું વરદાન મેળવી શરભંગજી બ્રહ્મલોક ગયા. શરભંગનો ઉદ્ધાર કરી ભગવાન આગળ ગયા. અનેક ઋષિ મુનિઓના વૃંદો પ્રભુને મળવા આવ્યા. ત્યારે ભગવાને મહાત્માઓને વંદન કરીને કહ્યું આ હાડકાઓના ઢગલા શાના છે? આટલા બધા હાડકા કેમ? પ્રશ્ન પૂછતા ઋષિઓ રડી પડે છે. મહારાજ આપ તો અંતર્યામી છો, જાણો છો. તેની શિચારની કર સકલ મુનિ ખાય, સુની રઘુનાથ નયન જલ છાય. ઋષિઓના વૃંદોને અનેક રાક્ષસો ખાઈ ગયા. આ સાધુ સંતોના હાડકાથી ભૂમિ ભરાઈ ગઈ છે મહારાજ. અનેક મહાત્માઓ ખલાસ થઈ ગયા. રામજીના નેત્રો ભીંજાઈ ગયા છે. હાથ ઊંચા થઈ ગયા રઘુવંશીના. મહાત્માઓ નિશિતરહીન કરો મહી, ધરતીને અસુર વગરની કરી મુખી શા મારી પ્રતિજ્ઞા છે. નિશિતરહીન કરો મહી, ભુજ ઉઠાઈ પનકીન, સકલ મુનિન કે આશ્રમ હી જાય જાય સુખ દિન. બધા મહાત્માઓના આશ્રમે આવી અને હું બધાને સુખ આપીશ. ધરતીને થોડા સમયમાં અસુર વિહીન કરી નાખીશ. રામજીએ પ્રતિજ્ઞા કરી. મહાત્માઓ વંદન કરીને ગયા છે. રામજી આગળ વધે છે. અગસ્ત મહારાજનો એક શિષ્ય સુતીક્ષ્ણ ભગવાનનો ખૂબ જ પ્રેમી છે. સુતીક્ષ્ણ મહારાજે સાંભળ્યું કે રામજી પધારે છે. રામ દર્શન માટે એટલા બધા જ્ઞા ભાવ વિભોર બને છે, નૃત્ય કરે છે એવું રામાયણમાં લખ્યું. નાચે છે, વૃક્ષોને આલિંગન આપે, ધૂળમાં આરોટવા લાગે, પ્રેમાવેશમાં ખ્યાલ ન રહ્યો. રામ લક્ષ્મણ જાનકી સુતીક્ષ્ણનું નૃત્ય જોવે છે. ભગવાનને દયા આવી. બડા મસ્ત મહાત્મા જોઈને તુલસીદાસજી લખે છે અતિશય પ્રીતિ દેખી રઘુબીરા, અતિશય પ્રીતિ દેખે રઘુબીરા, પ્રગટે હૃદય હરણ ભવ પીરા, પ્રગટે હૃદય હરણ ભવ પીરા. સુતીક્ષ્ણના હૃદયમાં રામજી પ્રગટ થયા. અંદર રામના દર્શન થતા આંખો બંધ કરી સુતીક્ષ્ણ ધ્યાનસ્થ થઈ ગયા. રામાયણમાં એમ લખ્યું છે રામજી સ્વયં આવી સુતીક્ષ્ણને જગાડે છે કે અંદર જેનો અનુભવ કરો છો એ હું બહાર રૂબરૂ ઉભો છું. આંખ ખોલો. સુતીક્ષ્ણ ધ્યાન જનિત સુખ છોડવા ઈચ્છતા નથી, ધ્યાન નથી છોડતા. બાર રામજીએ કહ્યું આંખ ખોલો. મહાત્માજી આંખ નથી ખોલતા. ભગવાનની ઈચ્છા હતી કે આંખ ખોલે. ભગવાને યુક્તિ કરી. સુતીક્ષ્ણના હૃદયમાંથી રામ રૂપ લઈ લીધું, ચતુર્ભુજ રૂપ બતાવ્યું. ચતુર્ભુજ રૂપ સુતીક્ષ્ણને ગમતું નહોતું. એકદમ અકળાય. આંખ ખોલી બહિર્મુખ થયા. સ્વયં રામભદ્રને જોતા સાષ્ટાંગ વંદન કર્યા. રામજીએ સુતીક્ષ્ણને પોતાના હૃદય સાથે ચાંપ્યા છે. સુતીક્ષ્ણએ ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાને સુતીક્ષ્ણને કહ્યું માંગો, શું આપું? સુતીક્ષ્ણએ બહુ સરસ વાત કરી. મહારાજ મને માંગતા જ નથી આવડતું, શું માંગુ?
આપ એક કામ કરો મહારાજ, મારી લાયકાતમાં જે લાગે, યોગ્યતા જેવું લાગે એ તમે તમારી મેળાએ આપો, હું માંગીશ નહીં. ભગવાને જ્ઞાન, વૈરાગ્ય અને બ્રહ્મ વિદ્યાથી જીવન ભર્યું, ભક્તિનું દાન આપ્યું અને પછી સુતીક્ષ્ણએ કહ્યું કે મહારાજ હવે એક વસ્તુ માંગવી છે. બોલે આપ કહેતા હતા ને મને માંગતા નથી આવડતું. બોલે મહારાજ આપે બધું આપ્યું પણ એક વસ્તુ ન આપી, એટલે મારે એક વસ્તુ જોઈએ. શું? મારું જીવન અભિમાનથી ભરી દો. લક્ષ્મણજી સાવ ચોંકી ઉઠ્યા કે પહેલો ભક્ત મળ્યો જે અભિમાનની માંગણી કરે. નહીતર લોકો અભિમાનથી મુક્ત થવાની કોશિશ કરે. ઉત્તરકાંડમાં તો લખ્યું છે સકલ શોકદાયક અભિમાન. અભિમાન તો શોકદાયક છે. માણસ ઈચ્છે કે હું અભિમાનથી મુક્ત થાઉં. એક ભક્ત એવો નીકળ્યો છે રામાયણમાં જે સંતે એમ કહ્યું મારું જીવન અભિમાનથી ભરી દો. ભગવાન કહે અભિમાનથી? બોલે હા. કયો અભિમાન? અસ અભિમાન જાઈ જાની ભોરે, અસ અભિમાન જાઈ જાની ભોરે, અસ અભિમાન જાઈ જાની ભોરે, અસ मैं सेवक रघुपति पति मोरे, मैं सेवक रघुपति पति रे, मैं सेवक रघुपति पति मोरे. મારા જીવનમાંથી એવું અભિમાન ક્યારેય હટે નહીં કે હું રામનો સેવક છું અને રામ મારો માલિક છે. નથી લાગતું કે આ અભિમાન પ્રત્યેક ભારતીયમાં હોવું જોઈએ? આ અભિમાન, આ અસ્મિતા તો હોવી જ જોઈએ. હું ગંગાનો દીકરો છું, ગીતાનું સંતાન છું, કૃષ્ણનો પુત્ર છું, મારો એ બાપ છે, હું એનું સંતાન છું. આ અભિમાન એક એક ભારતીયમાં રહેવું જોઈએ. આજે મોટી કરુણા છે, માણસમાંથી અસ્મિતા હટતી જાય. આવી અસ્મિતા, આવું ગૌરવ લેવું એ ઘમંડ નથી. ગીરના જંગલમાં અષાઢ મહિનાનો મેઘ ગર્જના કરે ત્યારે એમ કહેવાય કે સિંહ માથા પછાડવા માંડે, સામે તાળો નાખવા માંડે કે આ કોણ નીકળ્યો મારી સામે ગર્જના કરનાર. તો એ મેઘની ગર્જના સાંભળીને સિંહ ગર્જના કરે એ એનો ઘમંડ નથી, એનો જાતિજન્ય સ્વભાવ છે. સમુદ્ર ગર્જના કરે એનો અહંકાર નથી, એનો સ્વભાવ છે. એમ હિન્દુસ્તાનમાં જન્મેલો માણસ હું રામાયણ અને ગીતાનું સંતાન છું એમ કહીને ગર્જના કરે તો એ ગૌરવ છે, ગર્વ નથી. આ અસ્મિતા તો હોવી જોઈએ. અને આ તૂટી ગયું તો સંભવ છે કાલ તમને મને કોઈ બચાવી ન શકે. પ્રત્યેક વ્યક્તિમાં આ ખમીર પેદા થવું. આજે રાષ્ટ્રને આ ખમીરની જરૂર છે. સમગ્ર ભારત વર્ષને આ ખુમારીની આજ બહુ જરૂર ઊભી થઈ. હું આ ધર્મનો માણસ છું, હું રામાયણ અને ગીતાનું. અને એક વસ્તુ ચોક્કસ લાગ્યા કરે કે જેના હાથમાં રામાયણ અને ગીતા જેવું શાસ્ત્ર હોય એ માણસ નિર્માલ્ય કેમ દેખાય? એ માણસ કંગાળ કેમ? આટલું મોટું જેની પાસે ખજાનો, જેની સામે વિશ્વની મીટ મંડાઈને બેઠી, એવા માણસો કેમ કંગાળ લાગે? મારાથી કાંઈ થાય નહીં ને હું કાંઈ કરી શકું નહીં, હું તો માયામાં ડૂબેલો, કેમ રોતલ વાતો કરે છે? ભારતનો માણસ એક એવું ખમીર રાખતો હોવો જોઈએ. ગીતાના કૃષ્ણએ અમસ્તું નથી બોલ્યું. અર્જુનનો હાથ પકડીને તે દિવસે એની આંખ પણ લાલ થઈ હશે કે અર્જુન દલીલો નહીં કર, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. તારા ધર્મમાં તું મરી જા, તારા ધર્મમાં મરી જવું એ તારા માટે ગૌરવ છે, પણ પરધર્મો ભયાવહ, તારા માટે પરધર્મ એ બહુ ભયંકર ચીજ છે. આ આપણી સંસ્કૃતિનો સંદેશ છે. આવું ગૌરવ પ્રત્યેક માણસમાં આવવું જોઈએ. અર્જુનમાં એ ગૌરવ આવ્યું છે. મહાભારતની સાક્ષી પુરે અર્જુનના મુખમાં એક વખત સિદંતી મમ ગાત્રાણી કહીને એને ધનુષ મૂકી દીધા. ઠીક છે, એક પર આવી ગઈ થોડીક કાયરતાની, પણ એ કાયરતાએ બહુ મોટું કામ કર્યું. પછી આ ભડવીરના જીવનમાં જે દિવ્યતા દેખાણી આખા એના જીવનમાં, એવી અસ્મિતા પ્રત્યેક વ્યક્તિમાં પ્રગટવી જોઈએ. તમે કથા સાંભળી હશે. પહેલાના જમાનામાં મેં એમ સાંભળ્યું છે કે બહેનો ગજગૌરી વ્રત કરતા. ગજગૌરી વ્રતનો એવો નિયમ હતો કે જે માતાના સંતાનો પોતાની મા માટે માટીનો હાથી બનાવી શકે, પછી માટીનો હાથી બનાવીને એને પકાવે ભઠ્ઠીમાં, પછી એ હાથીને લાકડાના પૈડા ચક્ર પગમાં લગાડે, પછી એ હાથી ઉપર એની મા બેસે, પોતાના ખોળાની અંદર સાકર, કંકુ અને ચોખા રાખે, અને પછી એના છોકરાઓ હાથી ખેંચે, આખા ગામમાં ફેરવે,
અને ગામની સ્ત્રીઓ ખોળા આમ રાખી રાખીને ઊભી હોય, એમાં પેલી ગજગૌરી વ્રત કરનાર મહિલા સાકર કંકુ ચોખા ફેંકે. આમ આખા ગામમાં જેના છોકરા પોતાની બાને આવું ગજગૌરી વ્રત કરાવે એ મહિલાને બીજા જન્મમાં ઇન્દ્રના ઐરાવત હાથી ઉપર બેસવાનો લાભ મળે. આ ગજગૌરી વ્રતનું ફળ. કૌરવોએ નિર્ણય કર્યો અમારે અમારી માં ગાંધારીને ગજગૌરી વ્રત કરાવવું છે. હવે એ તો 100 જણા એને હાથી કરવો શું વાર લાગે. માટી ભેગી કરી, માટીનો હાથી બનાવ્યો, પકાવ્યો, એને ચક્રો લગાડ્યા, ગાંધારી ઉપર બેઠા અને કૌરવો પોતાની માને ગજગૌરી વ્રત કરાવે છે. એ વખતે પાંડવો ક્યાંક બહાર ગયેલા, કુંતાજી પોતાના આંગણામાં બેઠા છે. ઈર્ષા નથી થઈ, પણ ગમે તેમ તો માનવ સહજ સ્વભાવ છે. ગાંધારી ગજગૌરી વ્રત કરે, માટીનો હાથી કૌરવો ખેંચે, જય જયકાર થાય. એમાં કુંતા માના દ્વાર પાસેથી નીકળ્યા. ત્યારે કુંતાજીને થયું કે ગમે તેમ તો ગાંધારી અમારી માં છે, એ ગજગૌરી વ્રત કરે, મારે ગૌરવ લેવા જેવું છે. પણ ગજગૌરીનો હાથી પસાર થઈ ગયા પછી કુંતાની આંખમાં આંસુ આવી ગયા કે હું તો ગજગૌરી ન કરી શકું, કારણ કે મારા સંતાનો તો પરાજિત છે, અમે તો પરાધીન છે. માનવ સહજ સ્વભાવ હતો, એને ઈર્ષા નથી થઈ, આમ રાજી થયા. પણ એક સ્વાભાવિક એમ લાગી ગયું કે મારાથી તો ન થાય, મારે તો 5 પુત્રો અને એ પણ આવી પરિસ્થિતિ. એમ આંખમાં આંસુ પડ્યા અને ભીમસેનનું આગમન. ભીમસેને કહ્યું, માં શું છે, શું કામ રડે? એકદમ આંસુ, કારણ કે ભીમની સુરવીરતાથી વાકેફ છે. કહ્યું, કઈ નહીં બેટા, એ તો બસ એમ જ. બોલે, નહીં, તારી આંખમાં આંસુ અમારાથી સહન ન થાય. શું કારણ છે, બોલ, અમારી કઈ ભૂલ થઈ, અમે ખોટું બોલ્યા? બોલે, કઈ નહીં બેટા, જવા દે. બોલે, નહીં માં, વાત કર, શું છે? બોલે, બેટા, હમણાં ગાંધારીમાં ગજગૌરી વ્રત કરે છે ને, તો બધા આપણા 100 ભાઈઓ હાથીને ખેંચીને નીકળ્યા હતા, માં કેટલી સરસ લાવણી કરતા હતા, તો મેં દર્શન કર્યા, તો તારી આંખમાં આંસુ કેમ? બોલે, બેટા છોડીએ વાત. બોલે, નહીં, બતાવો, તને વૃકોદરના સોગંદ. બેટા મને એમ વિચાર આવ્યો કે હું તો ગજગૌરી વ્રત ન કરી શકું ને. બોલતા બોલતા પાણી પડી ગયું. અરે માં, તું પાંડવોની માં છો, ગજગૌરી વ્રત કરવાનો ફાયદો શું? બોલે, એને બીજા જન્મમાં ઐરાવત હાથી ઉપર બેસવાનો મળે. ગજગૌરી વ્રતમાં કરવાનું શું હોય? બોલે, માટીનો હાથી કરવાનો હોય, પકાવવાનો, એના ઉપર માં બેસે, હમણાં બનાવું. હવે ભીમને શું વાત? અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ અને પર્યાપ્તમ ત્વિદમેતેષામ આ બલમ ભીમાભિરક્ષિતમ. આટલી મહાન શક્તિ જે ભીમસેનની, એને તો માટી ખોદવાની ચાલુ કરીને પાણીને એ તો શરૂ. એમાં ધર્મરાજાનું આગમન થયું. માટીના પીંડા ભેગા કરીને હાથી કરવાની તૈયારી. ધર્મરાજાએ કહીને ભીમસેનને કહ્યું કે આ શું છે આ બધું? બોલે, મોટાભાઈ તમે બહુ વ્યવહારુ છો, એટલે તમે હમણાં રહેવા દો, કારણ કે હું મૂળ વાત કરીશ ને કહેશો કે બીજાએ કર્યું એટલે આપણે કરવું. આવી તમે દલીલો, અત્યારે દલીલો ચાલે એમ નથી, લાગણી અને મમતાનો સવાલ છે. ધર્મરાજે કહ્યું, પણ બતાવો તો ખરો, શું આ માટી ખોદીને આ બધું શું શરૂ કર્યું? બોલે, નહીં મોટાભાઈ, તમે વધારે વ્યવહાર કુશળની વાત કરશો. ના પાડે, બહુ આગ્રહ કર્યો છે ધર્મરાજાએ. ત્યારે કહ્યું, આપણી બા કેમ ગજગૌરી વ્રત ન કરી શકે? કૌરવોની માં કરી શકે તો પાંડવોની માં ન કરી શકે? માની આંખમાં આંસુ મેં જોયા છે, હું મારી માને ગજગૌરી વ્રત કરાવીશ. અરે ભીમસેન, તું કેવી વાત કરે? કોઈએ કર્યું એટલે આપણે કરવાનું. મને ખબર જ હતી તમે આવું કહેશો, તમે આવી વાતો કરશો, મને ખ્યાલ હતી. આમ સંવાદ ચાલે છે ત્યાં અર્જુનનું આગમન થયું છે. અર્જુન આવે છે, ભીમસેન ઉભા થયા. ભીમ, હા શું છે? બોલે, આપણી માને ગજગૌરી વ્રત કરાવવું છે. કૌરવોની માં કરી શકે તો આપણી માં કેમ ન કરે? હું માટીનો હાથી બનાવું છું, એને પકાવીશ, આખા ગામમાં ફેરવીશ. મોટાભાઈ ના પાડે. અર્જુને કહ્યું, ભીમસેન ઠીક છે, પણ જરા એ તો બતાવો કે ગજગૌરી વ્રતનું ફળ શું? બોલે, ગજગૌરી વ્રત જે કરે એને બીજા જન્મમાં ઇન્દ્રના ઐરાવત ઉપર બેસવાનું સદભાગ્ય મળે. બીજા જન્મમાં પાંડવોની માતાને બીજા જન્મમાં ઐરાવત મળે? નહીં, તોડી રાખ હાથીને. ઐરાવત છે ક્યાં? બોલે, સ્વર્ગમાં ઇન્દ્ર પાસે. લાવ કાગળ, ચિઠ્ઠી લખું, આપણી માને આ જન્મમાં ઐરાવત મળવો જોઈએ. એ પાંડવોની માં છે, બીજા જન્મ સુધી રાહ જોવાની અમને શક્તિ નથી, અમને એ પ્રતીક્ષામાં રસ નથી. અર્જુને તુરત જ કલમ લીધી ને કાગળ લખ્યો છે ઇન્દ્રના ઉપર કે દેવરાજ ઇન્દ્ર, ગુડાકેશ ધનંજય તમને સૂચના આપે છે, અમારી માં કુંતાને ગજગૌરી વ્રત કરવું છે. સાંભળ્યું છે તમારી પાસે ઐરાવત હાથી સમુદ્ર મંથનમાંથી નીકળ્યો છે. જેમ મને તાત્કાલિક ધરતી ઉપર હસ્તિનાપુરમાં મોકલો, અને વિલંબ કરશો તો યુદ્ધની તૈયારી કરો. તીરના ઉપર બાણ ચડાવી, ચિઠ્ઠી સીધી દાંડી ઉપર ચડાવી ફેંકાણી. બ્રહ્માંડના આકાશને તોડતું એ બાણ મેનકા અને ઉર્વશી જ્યાં નૃત્ય કરતા હતા ઇન્દ્રના દરબારમાં, ત્યાં કડાકા સાથે બાણ આવ્યું, નૃત્ય અટકી ગયા. શું છે?
મૃત્યુ લોકમાંથી ચિઠ્ઠી આવી છે. બૃહસ્પતિ ઉભા થયા છે. સેવકોએ ચિઠ્ઠી લીધી. દેવરાજની ચિઠ્ઠી છે. અર્જુને મોકલી છે. વાંચવામાં આવી, દેવરાજ ઇન્દ્ર, અમારી માતાને ગજગૌરી વ્રત કરવું છે. સાંભળ્યું છે તમારી પાસે ઐરાવત હાથી છે. જેમ બને એમ જલ્દી તાત્કાલિક ધરતી ઉપર મોકલો અને નહીતર યુદ્ધની તૈયારી કરો. ધનંજય. ઇન્દ્રનો હાથ, કારણ કે અર્જુનની શક્તિથી ઇન્દ્ર પરિચિત હતો. એને ખબર હતી કે આ પુરુષમાં કેટલી તાકાત છે. ના પાડી શકાય નહીં. ના પાડે તો સ્વર્ગ સલામત નથી. અને હાથીને મોકલવો મુશ્કેલ છે. બૃહસ્પતિની સામે ઇન્દ્રએ જોયું કે બાપ ગુરુદેવ શું કરીશું? બોલે ના તો નહીં પડાય, કારણ કે અર્જુનની ચિઠ્ઠી છે. અને જો મોકલીશું તો આ ખોટો રિવાજ શરૂ થશે. પછી બધા ચિઠ્ઠી લખશે. આ કઈ સર્કસનો નથી, સ્વર્ગનો છે. પછી બધા મોકલશે. કોઈ બળવાન માણસને આપણે આને મોકલા કરવો ધરતી ઉપર તો એક ખોટી પરંપરા સર્જાય. કરવું શું? બોલે એક કામ કરો, ચિઠ્ઠીની પાછળ લખી અને બાણ પાછું મોકલો. એમાં લખો કે એ અર્જુન, આપની વાત અમે કબૂલ કરીએ છીએ, પણ ઐરાવત હાથીને લેવા માટે કોઈને મોકલો. બૃહસ્પતિની બુદ્ધિ. કોણ આવશે અહીંયા લેવા? અને અહીંયા આવે પાછો ક્યારે જાય છે? યુક્તિ લડાવી છે. ચિઠ્ઠી પાછી આવે છે. અર્જુનના હાથમાં ચિઠ્ઠીનો પ્રત્યુત્તર કે તમારી માંગણી સ્વીકારીએ છીએ, પણ ઐરાવતને લેવા માટે કોઈને મોકલો. ઠીક. કોણ જાય? ભીમસેને કહ્યું હું જાઉં. બોલે કઈ રીતે? બોલે તમે બાણથી મદદ કરો. તમે ધનુર્વિદ્યામાં પ્રસિદ્ધ છો. બાણની સીડી કરી નાખો સ્વર્ગ સુધી અને હું એના ઉપર જાઉં, લઈ આવું. અર્જુને તૈયારી કરી, મંત્રોચ્ચાર કરીને બાણની સીડી લઈ જ્યાં તૈયારી. ભીમસેને કહ્યું જરા મજબૂત બનાવજો, કારણ કે આવીશ ત્યારે હાથી લઈને આવીશ. બાણ ફટકાર્યું, સ્વર્ગ સુધી બાણની સીડી બનાવી. આ દેશનું પરાક્રમ તમે જુઓ. અને ભીમસેન સીડી ઉપર ચડીને ઉપર ગયો છે. ઇન્દ્રને બૃહસ્પતિને એમ કે કોણ આવવાનું? હજી વાતો કરે ત્યાં તો ભીમસેને જઈને કહ્યું હાથી. આખો દેવગણ સ્તબ્ધ થઈ ગયો કે આ કેમ આવ્યો? ઐરાવત તૈયાર કરો. બૃહસ્પતિની સામે ઇન્દ્રએ જોયું કે શું કરીશું. બીજી વાર બુદ્ધિનો પ્રયોગ બૃહસ્પતિએ કર્યો એવી કથા છે. બૃહસ્પતિએ કહ્યું કે આ સ્વર્ગનો હાથી છે, સીડી ઉપર નહીં ચાલી શકે. આને તો કોઈ ઊંચ કે. ભીમસેને કહ્યું કેટલા છે? હું ઊંચકી લો. ગામડાનો ખેડૂત, તાજું જન્મેલો વાછરડાના 2 પગ જમણા હાથમાં, 2 પગ ડાબા હાથમાં પકડીને જેમાં ખભામાં નાખી લે, એમ જમણા હાથે હાથીના 2 પગ, ડાબા હાથે બીજા 2 પગ લઈ આખા ઐરાવતને ઉપાડી અને ખભા ઉપર નાખ્યો. ઇન્દ્રએ હાથ જોડ્યા કે પાછો તુરત જ મૂકી જાજો. જેમ બને એમ જલ્દી મૂકી જજો. ભીમસેને કહ્યું કે મોડું થશે, 2 દિવસ રોકશું. એક ગલીમાં ફેરવવો છે. અમારી માં ગજગૌરી કરે છે, એ પાંડવોની માં છે. ઠીક છે, 2 દિવસમાં મોકલી દેજો. કથા આવે છે ભીમસેન ઐરાવતને લઈને પાછો આવ્યો. માં કુંતાને પગે લાગીને કહ્યું માં બેસ, બીજા જન્મમાં ઐરાવત મળે એ પાંડવોની માં ન કહેવાય. પાંડવોની માને તો આ જન્મમાં મળવું જોઈએ. માં કુંતાની આંખો હરી બની ગઈ છે. પાંડવોએ ઉત્સવ મનાવ્યો. ઐરાવતના ઉપર કુંતાજી બેસી લાણી કરે. આખા ગામમાં ફેરવ્યો છે હાથી. ગજગૌરી વ્રત પૂરું થયું. ભીમસેને અર્જુનને કહ્યું મેં વચન આપ્યું છે એટલે મૂકવા જવું પડશે. વચન દીધું. અર્જુન સૂચના આપે કે ઠીક છે, હાથી લઈને પાછા મૂકવા જાય. સલામત સોંપ્યો છે. ઇન્દ્રએ પ્રાર્થના કરી કે તમે નીચે ઉતરી જાઓ, પછી સીડી તોડી નાખજો, નહીતર આ રસ્તો કાયમ ચાલુ થઈ જશે. અને એ ભીમસેને તોડી નાખી એટલે તકલીફ છે, નહીતર ઘણા જઈ શક્યા હોત. પણ એ સીડીને પછી તોડી નાખવામાં આવી છે. મહાભારતના એ સુંદર પ્રસંગ દ્વારા મારે એ કહેવું છે કે આ દેશની સંસ્કૃતિનો પુરુષ પરલોકનો વિચાર નથી કરતો. મને આ જન્મમાં મળવું જોઈએ, હું અત્યારે કરી લઉં, મારાથી કઈ ન થાય ને હું શું કરી શકું ને એમ નહીં. અસ અભિમાન જાય જની ભોરે, મેં સેવક રઘુપતિ પતિ મોર. આ અસ્મિતા છે, આ ગૌરવ છે આપણું. તુલસીદાસજી વર્ણન કરે ધન્ય છે ભારતના એ સુતીક્ષ્ણ સંતને જેણે પ્રભુની પાસે અભિમાનની માંગણી કરી. ભગવાને ધન્ય કહ્યું છે. સુતીક્ષ્ણ મહારાજથી પ્રભુ વિદાય લેવા ગયા ત્યારે સુતીક્ષ્ણએ કહ્યું પ્રભુ ઘણા દિવસથી ગુરુના દર્શન નથી કર્યા, એક વિનંતી કરું, આપ મારા ગુરુદેવના આશ્રમમાં ન પધારો, અગસ્ત મહારાજને દર્શન આપો. અધિકારી શિષ્ય રામજીને ગુરુ આશ્રમે લઈ જાય છે.
અગસ્ત્યના આશ્રમમાં ભગવાન એક રાત્રિ રોકાય છે. બીજા દિવસે ભગવાને અગસ્ત્યજીને પૂછ્યું છે, મહારાજ રાક્ષસોને મારવાનો મંત્ર બતાવો. રાક્ષસોને કેટલો સાધુઓને આદર આપે છે પ્રભુ, નહીતર ભ્રકુટી વિલાસ સૃષ્ટિ લઈ હોય. પણ સંતને પૂછ્યું કે રાક્ષસોનો વિનાશ કઈ રીતે, અને તે અગસ્ત્યને જ પૂછ્યું. કારણ કે ઇતિહાસ જોતા, ભૂગોળની વિચાર કરતા પણ એ સત્ય લાગે છે કે આસુરી વૃત્તિના એ ભયંકર જુવારને આ એક ઋષિ ત્યાં બેઠો બેઠો અટકાવી રહ્યો હતો. કારણ કે આ એક મહાત્મા એ છે કે જે સમુદ્રનું પાન કરી ચુક્યો છે. આ એ વ્યક્તિ છે કે વિંધ્યાચલને કહીને આવ્યો તું ત્યાં ત્યાં અટકી જજે, હું જ્યાં સુધી ના આવું. વિસ્તૃત થતી વિલાસી વિચારધારાને અટકાવવા માટે કહું, પ્રભુ એક કામ કરો, અહીંથી દંડિકારણ્યમાં જાઓ. ગોદાવરી નદી વહે છે પ્રભુ, પંચવટી નામનું સ્થાન છે. મહાત્માઓના શાપને લીધે એ જંગલમાં વસંત ઋતુ નથી આવતી મહારાજ, બધા વૃક્ષો સુકાઈ ગયા. આપના પુનીત પગલા થશે, મહાત્માનો શાપ કુંઠિત થશે, ફરી વખત પંચવટીમાં વસંત આવશે અને ત્યાંથી રાક્ષસોને મારવાની ઘણી સુવિધા રહેશે. ભગવાનને પંચવટી સ્થાનનો નિર્દેશ કર્યો. રામ લખન વૈદેહી અગસ્ત્યજીને વંદન કરી અને દંડિકારણ્યની યાત્રા કરે છે. ગીધરાજ સે ભેટ ભઈ बहुविधि प्रीति दढ़ाई, गोदावरी निकट प्रभु अने रहे परन गृह छाई. बहुविधि प्रीति दढ़ाई, गोदावरी निकट प्रभु अने रहे परन गृह छाई. રસ્તામાં જટાયુ મળ્યો. ભગવાને જટાયુની સાથે દોસ્તી બાંધી, પંખીની સાથે દોસ્તી બાંધી, મિત્રતા દ્રઢ કરી. ભગવાન ગોદાવરીને કિનારે પંચવટી નામના સ્થાનમાં આવ્યા. સુંદર જગ્યા હતી. ભગવાને ત્યાં પોતાનો મુકામ નક્કી કર્યો. બે કુટિયા તૈયાર થઈ, સીતારામ માટે, એક લક્ષ્મણજીના માટે. રામજીના પગલા પંચવટીમાં થયા. પંચવટીનો શાપ કુંઠિત થયો અને ફરી વખત વસંત પ્રગટી ગઈ. મહાત્માઓ ખૂબ રાજી થયા છે પ્રભુના પગલાથી. ધરતી કામ દુર્ગા જેવી બની. આનો તાત્વિક અર્થ એ કરી શકાય કે માનવનું શરીર યાની જીવન એ પંચવટી છે. અને આ પંચવટીમાં રામ લક્ષ્મણ વૈદેહી ન આવે ત્યાં સુધી જગતમાં બધાના જીવનની પંચવટી શુષ્ક અને રડતી છે. જીવનમાં રામ લક્ષ્મણ વૈદેહીનું પદાર્પણ જીવનની પંચવટીમાં વસંત લાવે. રામ એટલે જ્ઞાન, લક્ષ્મણ એટલે વૈરાગ્ય, સીતાજી એટલે ભક્તિ. જે વ્યક્તિના જીવનમાં જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેયનું આગમન થાય એના જીવનની પંચવટી દિવ્ય બની જાય. પંચવટીનો આ અર્થ છે. ભગવાન રામ આ રીતે પંચવટીમાં નિવાસ કરે છે. અનેક ભીલો મળ્યા, ઋષિ મુનિઓ મળ્યા. એક દિવસ સવારનો સમય છે. રામજી શિલા ઉપર બેઠા છે, શ્રી સીતાજી બાજુમાં બેઠા. લક્ષ્મણજીને થયું અવસર બહુ સુંદર છે. સમય જોઈને લક્ષ્મણજીએ ભગવાનને કહ્યું, પ્રભુ ઘણા વખતથી મારા મનમાં 5 પ્રશ્નો ઘૂમે છે, આપ કહો તો પૂછી લઉં. રામજીએ મંજૂરી આપી. પંચવટીમાં લક્ષ્મણજી પ્રભુને 5 પ્રશ્નો પૂછે છે. ખૂબ જ અગત્યના પ્રશ્નો રામજીને પૂછ્યા છે. મહારાજ સૌ પ્રથમ એ બતાવો, માયા એટલે શું? લક્ષ્મણજી પૂછે છે. બીજો પ્રશ્ન પૂછ્યો છે, પ્રભુ તમારી દ્રષ્ટિમાં જ્ઞાન કોને કહેવાય? ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે, વૈરાગ્યની વ્યાખ્યા શું? ચોથો પ્રશ્ન પૂછ્યો છે, ઈશ્વરમાં અને જીવમાં અંતર કેટલું, તફાવત કેટલો? અને પાંચમો પ્રશ્ન પૂછ્યો છે, પ્રભુ ભક્તિની પ્રાપ્તિ કઈ રીતે થાય? બડે સુંદર પ્રશ્ન. આમ ગણીએ તો બહુ કઠિન પ્રશ્નો. ભગવાન રામજીએ પણ સ્વીકાર કર્યો છે. લક્ષ્મણને કહ્યું કે લક્ષ્મણ તારા પ્રશ્નો બહુ અઘરા છે, કઠિન છે, પણ આવ થોડે મહ સબ કહું બુજાય, હું તને થોડામાં બધું સમજાવી દઉં. અને થોડામાં બધું સમજાવી દે એનું નામ સંત. અને વાતમાં કાંઈ ન હોય છતાંય કારણ વગર લાંબુ કરે એનું નામ પંડિત. કઈ વાતમાં ન હોય પણ આમાં જેવા તેવાનું કામ નહીં, આમાં તો બહુ ઊંચી વાતો છે, નામ કરી કરીને વાતને બહુ અઘરી કરવામાં આવે. કઠિનમાં કઠિન સિદ્ધાંતને સરળતાથી લોક હૃદય સુધી પહોંચાડી દે એ સંતનો ધર્મ છે. અને વાત બિલકુલ સામાન્ય હોય પણ પોતાના પાંડિત્યને પોષવા માટે એટલી બધી અઘરી બનાવવામાં આવે, જે વિદ્વાનનો સ્વભાવ છે. અને તેથી ધર્મગ્રંથમાં કહેવાયું કે સંત વિદ્વાન હોઈ શકે છે, પણ વિદ્વાન સંત હશે કે કેમ એક પ્રશ્ન છે. विद्वान संत होगा भी न भी होगा, પણ સંત તો વિદ્વાન હશે જ નક્કી. એ ભલે ભલે સાદી ભાષા બોલતો હશે. ગંગા સતી શું ભણી હતી? કઈ પાઠશાળામાં વેદાંત શીખી? આજે ગંગા સતીના પદો ઉપર લોકો પીએચડી નું કરે. ગંગા સતીને ખબર નહીં હોય કે પીએચડી શું કહેવાતું છે. નરસિંહ મહેતાને ખબર નહીં હોય કે મારા પદો ઉપર મહાનિબંધો લખાશે. સંત બન્યા પછી જ્ઞાન આવી જ જાય, વૈરાગ આવી જાય.
લક્ષ્મણ, હું તને થોડામાં બધું સમજાવું. માયા એટલે શું? ભગવાન રામજી માયાનું સ્પષ્ટીકરણ 6 શબ્દોમાં આપે છે. मैं अरु मोर तोरते माया, मैं अरु मोर तोरते माया, मैं अरु मोर तोरते माया, मैं अरु मोर तोरते જા બસ કિન્નેવું જીવની કાયા, જા બસ કિન્નેવું જીવની ગો ગો ચર જહ લાગી મન જાઈ, ગો ગો ચર જહ લાગી મન સો સબ માયા જાને હું ભાઈ, સો સબ માયા जाने हूँ भाई, तीन कर भेद सुनगु तुम हो, तीन कर भेद सुनगु तुम सो, विद्या अपर अविद्या दो, विद्या अपर अविद्या. ભગવાન રામજીએ માયા જેવા કઠિન વિષયને બિલકુલ 6 શબ્દોમાં નિવેદિત કર્યું. માયા એટલે રામજીનું શબ્દોનું ભાષાંતર કરું છું. આ હું અને આ મારું, આ તમે અને આ તમારું, આ જે ભેદ ઉભો થાય છે, ગોસ્વામીજી કહે એનું નામ માયા. હું અને તું, મારું અને તારું, આ જે દ્વંદ એને જ તુલસી માયા માને છે. હું અને તું મટે, મારું અને તારું છૂટે, એ જ ક્ષણે માણસ માયાથી મુક્ત છે. આપણે ત્યાં પ્રસિદ્ધ વાર્તા છે ને કે જનક મહારાજ અને વૈરાગી મહાત્મા એક સંત સ્નાન કરતા હતા. ઘણી વખત જનકની સાથે ચર્ચા થઈ કે માયા એટલે શું. જનકજી કહે ક્યારેક સમજાવીશ. કહે છે બંને જણા નદીમાં સ્નાન કરતા હતા. ઓચિંતા એક ચોકીદાર દોડતો દોડતો આવ્યો. જનક મહારાજાને કહ્યું, મહારાજ ગજબ થઈ ગયો, દોડો. શું છે? બોલે તમારો મહેલ બળે છે. જનક રાજા સ્નાન કરતા રહ્યા, મહાત્મા દોડ્યા. થોડી વાર થઈ મહાત્મા પાછા આવ્યા. જનક રાજાએ પૂછ્યું, મહારાજ આપ કેમ દોડી ગયા? બોલે આપે સાંભળ્યું નહીં મહેલ બળી જાય એમ ચોકીદારે કહ્યું. બોલે હા બળી જાય તો મારો મહેલ બળી જાય, એમાં આપને દોડવાની શું જરૂર? બોલે મહેલ તમારો પણ અંદર લંગોટી સુકાતી હતી એ મારી. જનક રાજાએ મહાત્માનો હાથ પકડીને સમાધાન કર્યું છે, મહારાજ આનું નામ જ માયા છે. આ મારું, આ તારું, આ હું અને આ તું. કેટલી સીધી સાદી વ્યાખ્યાનો વિસ્તાર શું. માયાના 2 પ્રકાર, વિદ્યા અને અવિદ્યા. વિદ્યા નામની માયા ઈશ્વરની શક્તિથી સમગ્ર જગતને ઉત્પન્ન કરે. અવિદ્યા નામની માયા પરમાત્માએ બનાવેલા સંસારમાં જીવને ભૂલો પાડે. માયાનું સંક્ષિપ્ત રૂપ બતાવ્યું અને હવે જ્ઞાનની વ્યાખ્યા લખતા બાબાજીએ લખ્યું છે, જ્ઞાન માન જગ એક નાહી, જ્ઞાન માન જગ એક નાહી, દેખાત બ્રહ્મ રૂપ સબ આહી, દેખાત બ્રહ્મ રૂપ સબ કહિયतात સોઈ પરમ વિરાગી, કહિયतात સોઈ તૃણ સમ સિદ્ધિ તિની ગુણ ત્યાગી, ધર્મત બિરતિ જોગતે જ્ઞાના, ધર્મત બિરતિ જોગતે જ્ઞાના, જ્ઞાન મોક્ષ પ્રદ ભેદ બખાના. જ્ઞાનની વ્યાખ્યા બહુ સુંદર આપી છે. આપણી દ્રષ્ટિમાં જ્ઞાનની વ્યાખ્યા શું? બહુ સારું બોલી શકે, ઘણું યાદ હોય, ભાષાકીય પ્રભુત્વ હોય, બરાબર લોકોને વાગધારામાં પકડી રાખે. લોકો કહે આ હા હા શું જ્ઞાન છે. તુલસીદાસજીએ બિલકુલ ખંડન કર્યું. આ જ્ઞાનની વ્યાખ્યા નથી. જ્ઞાનનો અર્થ બાબાજીએ કર્યો છે. જ્ઞાન એટલે સૌ પ્રથમ જ્યાં બિલકુલ અહંકાર નથી. અને જ્ઞાનનું બીજું પાસું, એક તો બિલકુલ જીવન નિર્માની બને, સરળ જીવન, અને બીજું દરેકે દરેક વ્યક્તિમાં, પદાર્થમાં પરમાત્માના દર્શન કરે. આનું નામ જ્ઞાન. પછી બોલતા ન આવડે તોય ચાલે, શાસ્ત્રો ન આવડે તોય ચાલે, અને તમામ શાસ્ત્રો કંઠસ્થ હોય પણ અહંકાર જાય નહીં અને બધામાં ઈશ્વર દેખાય નહીં, તો એના જેવો ભયંકર અજ્ઞાની બીજો કોઈ નથી. જ્ઞાન એટલે દરેકમાં હરિદર્શન, બસ. અહંકારથી મુક્તિ. આજે તો કરુણા એ છે કે આપણા જ્ઞાને આપણને ભારે બનાવી દીધું.
ज्ञान तो मानस ने हड़वो करे, सा विद्या या विमुक्त। विद्या उसको कहते हैं जो मुक्त कर दे। चले आज मारे तमारा ज्ञाने, मारी तमारी विद्याए मने तमने बंधन में नाखी। बहुत सुंदर सरल व्याख्या है ज्ञान। આવી સ્થિતિ જ્યારે આપણામાં પેદા થાય, બધામાં પ્રભુ દેખાવા માંડે, અભિમાન કરવા જેવું કઈ બચે નહીં જીવનમાં. આ જ્ઞાનની વ્યાખ્યા છે. પછી કઈ આવડે તો ઠીક છે, ન આવડે તો કઈ. જ્ઞાન એટલે દરેકમાં પ્રભુને જાણવો, અહંકારથી મુક્ત થવું, જ્ઞાનની વ્યાખ્યા. અને હવે વૈરાગ્યની વ્યાખ્યા. કહીએ તાત સોઈ પરમ વિરાગી. લક્ષ્મણ એ માણસ પરમ વૈરાગી છે. કઈ વ્યક્તિ? તૃણ સમ સિદ્ધિ તીની ગુણ ત્યાગી. જે વ્યક્તિએ તણખલાની જેમ ત્રણેય ગુણ છોડી દીધા અને સિદ્ધિઓ છોડી દીધી. તણખ દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું, તણખલાના સમાન. કારણ કે આપણે બગીચામાં કે ખેતરમાં બેઠા હોઈએ અને રમત રમતમાં તણખલું તોડીને ફેંકી દઈએ તો કોઈ દિવસ આપણને યાદ નથી રહેતું કે આપણે તણખલું તોડ્યું. એ ઘરે આવીને જાહેરાત નથી કરતા કે મેં આ તણખલું તોડીને ફેંકી દીધું. તણખલું તોડીને ફેંકી દેવું એ જેટલી સહજ ક્રિયા છે એટલું સહજ જેના જીવનમાંથી સિદ્ધિઓ નીકળી જાય. આટલા સહજ રીતે જેના જીવનમાંથી ત્રણેય ગુણ નીકળી જાય. કબીર કહે ને, પાન તોડવાનું નહીં, પીપળાનું પાન સુકાઈને તૂટી જવું જોઈએ. કાચું પાન તોડો એનો અર્થ એમ છે કે હજી રસ બાકી રહી ગયો છે, તમે અપરિપક્વ તોડ્યું છે. સુકાઈને પત્તા તૂટા ડાળ છે. કબીર કહે પાન સુકાઈને તૂટી જવું જોઈએ. તણખલાની માફક જીવનમાંથી સિદ્ધિઓનો મોહ જતો રહે, ત્રણેય ગુણ જતા રહે. બહુ અઘરી વાત. ત્રણેય ગુણ લખ્યું છે. ત્રણેય ગુણમાં રજો ગુણ છોડી શકાય, સંતો સત્વ ગુણ પણ છોડી શકે, પણ તમો ગુણ કેમ છોડવું? નિદ્રા કરવી એ તમો ગુણ છે. કમસે કમ વજ્રાનંદી પુરુષ ઓછું સુવે પણ થોડુંક તો સુવું પડે, અને નિદ્રા કરવી એ તમો ગુણનો ઈશારો છે. લક્ષ્મણજીએ પેટા પ્રશ્ન ભગવાનને પૂછ્યો છે કે મહારાજ તો પછી આવો કોઈ વૈરાગી દુનિયામાં કોઈ ખરો? ભગવાને જવાબ નથી આપ્યો. સીતાજીએ 2-3 વાર રામજીને પૂછ્યું, મહારાજ ખુલાસો કરો. જાનકીને કહ્યું તમે એકલા હશો ત્યારે કહીશ. અને પ્રસંગ પૂરો થયા પછી જાનકીને કહ્યું કે દેવી, લક્ષ્મણે પૂછ્યું આવો કોઈ વૈરાગી હશે ખરો? કારણ કે આ એને પોતાને જ લાગુ પડે છે એટલે એની રૂબરૂમાં મેં કહ્યું નહીં. કારણ કે એ પૂર્ણ ત્યાગી છે, ત્રણેય ગુણો છોડ્યા છે, નિદ્રાને જીતી ચૂક્યો છે, એટલા માટે એના જેવો વૈરાગી બીજો કોણ? વૈરાગ્યની વ્યાખ્યા કરી, જીવ અને શિવનું અંતર બતાવ્યું. 3 વસ્તુને જે ન જાણે એનું નામ જીવ. હું કોણ છું એની ખબર ન પડે, આ જગત એટલે શું એની ખબર નહીં, અને આ બનાવનાર પરમેશ્વર કોણ એની જેને ખબર નહીં, આનું નામ જીવ. અને જેવા કર્મ કરે એ પ્રમાણે બંધન અને મુક્તિ એક સાક્ષી બનીને આતા કરે એનું નામ પરમાત્મા. ધર્મનું ફળ લક્ષ્મણ સ્વર્ગ છે, જ્ઞાનનું ફળ મુક્તિ છે, પણ લક્ષ્મણ જેનાથી હું પ્રાપ્ત થાઉં એ મારી ભક્તિ છે. ભક્તિ સ્વતંત્ર છે અને આધીન જ્ઞાન વિજ્ઞાન બને છે. લક્ષ્મણ ભક્તિ કઈ રીતે મળે એ અંતિમ પ્રશ્ન તુલસીદાસજીએ સંક્ષેપમાં કહ્યો. પ્રથમ હિ વિપ્ર ચરણ અતિ પ્રીતિ, બ્રાહ્મણના ચરણમાં પ્રેમ. વૈદિક સંસ્કૃતિનું રક્ષણ કરનાર તરફ આદર. એમ કરવાથી લક્ષ્મણ માનવીને સ્વધર્મમાં નિષ્ઠા આવે, અને સ્વધર્મમાં માણસ જ્યારે નિષ્ઠાવાળો બને પછી એને ધીમે ધીમે મારા ચરણમાં ભાવ જાગશે. મારા ચરણમાં ભાવ જાગશે તો સંસારના વિષયોમાંથી એ ધીમે ધીમે હટતો જશે. વિષયોમાંથી હટશે, મારા હૃદય મારા ચરણારવિંદમાં અતિશય ભાવ જાગશે તો મારી કૃપા ઉતરશે. મારી કૃપા ઉતરશે તો કોઈ સંતની પ્રાપ્તિ થશે, અને સંતની પ્રાપ્તિ થશે પછી ભક્તિની પ્રાપ્તિ થશે. બોલ હરી બોલ, હરી હરી બોલ, બોલ હરી બોલ, હરી હરી બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ. બોલ હરી બોલ, હરી હરી બોલ, બોલ હરી બોલ, હરી હરી બોલ, બોલ હરી બોલ, હરી હરી બોલ, બોલ હરી બોલ, હરી હરી બોલ. મુકુંદ માધવ ગોવિંદ બોલ, બોલ હરી બોલ, હરી હરી બોલ, બોલ
મુકુંદ માધવ ગોવિંદ બોલ, બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ, બોલ બોલ હરિ બોલ, હરિ હરિ 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 બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ, બોલ હરિ બોલ, હરિ હરિ 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 બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ, બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ, બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, બોલ બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, બોલ બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ, બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, બોલ બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, બોલ બોલ હરિ બોલ, હરિ હરિ બોલ, 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 મુકુંદ માધવ ગોવિંદ બોલ, મુકુંદ માધવ ગોવિંદ બોલ, બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ, બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ, બોલ મુકુંદ માધવ ગોવિંદ બોલ, બોલ
मुकुंद माधव गोविंद बोल, मुकुंद माधव गोविंद बोल, मुकुंद माधव गोविंद बोल, बोल हरि बोल, हरि हरि बोल, बोल हरि बोल, हरि हरि बोल, मुकुंद माधव गोविंद बोल. આટલી વર્ષામાં તમારા ભાવ બદલ ધન્યવાદ. પણ મને એમ લાગે છે કે હવે કથાનો પ્રસંગ આગળ લઈ જવો મુશ્કેલ છે. કથા આવતીકાલ સવારે 9 વાગે આગળ વધશે. ત્યાર સે બોલીએ બોલો રામચંદ્ર ભગવાન શ્રી બાલકૃષ્ણ લાલ કી, સદગુરુ દેવ કી. ઓમ નમઃ પાર્વતી પતય હર રંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથ કારુણ્ય રૂપમ કરુણાકરમ તમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. बोलो रामचंद्र भगवान की, श्री बालकृष्ण लाल की, सद्गुरुदेव की. ओम नमः पार्वती पतये हर हर महादेव. श्री राम जय जय राम. 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 कर कंज पद कंजारुणम नव कंजलो. ऋणम श्री रामचंद्र कृपालु भज मन हरण. कांदार पाया गणित अमित छवि नवनील निरद
पट पीतमान हूँ तड़ित रुचि सुचि नौमि जनक सुतावरम पट पीतमान राम श्री रामचंद्र मम हृदय कंज निवास कुरु कामादि खलदल गंजनम मम हृदय नम श्री रामचंद्र कृपालु भजम हरन भव भय दारुणम नव कंजलो चन पंज मुख कर कंज पद कंजारुणम श्री रामचंद्र पंचवटी में लक्ष्मण जी 5 प्रश्नों पूछा एमानो छेल्लो प्रश्न भगवान रामजीए लक्ष्मणजीने एम कह્યું કે જીવને જ્યારે મારા ચરણમાં દ્રઢ અનુરાગ ઉત્પન્ન થાય ક્રમિક પગથિયા બતાવ્યા છે ત્યારે જીવ ઉપર મારી કૃપા ઉતરે છે અને મારી કૃપા ઉતરે ત્યારે કોઈ સંતનો ભેટો થાય અને સંતના માધ્યમથી હું ભક્તિનું દાન કરું છું संत મળ્યા પછી क्योंकि मानस में ये सब सूत्र साबित कर दिए गए बिनु हरि कृपा मिले नहीं संता ईश्वरनी कृपा वगर संत મળે નહીં અને સંતની કૃપા વગર ભક્તિ તાત અનુપમ સુખ મૂલા ભક્તિ તાત અનુપમ सुख मूला मिलहि जो संत होहि अनुकूला मिलहि जो संत होहि अनु संत अनुकूल थाय रामचरितमानस में एम कह્યું છે भक्ति બે વ્યક્તિ આપી શકે एक संत कृपा करे तो મળે અને એક શંકરજીની કૃપા થાય તો મળે उत्तरकांड में स्वयं रामजी एम बोल्या છે शंकर भजन बिना नर भक्ति न पावई मोरी तो जीव पर मारी कृपा उतरे त्यारे संत મળશે संत अनुकूल થશે ત્યારે ભક્તિ મળશે અને ભક્તિ પ્રાપ્ત થયા પછી स्वतंत्र ब्रह्म કહે છે હું એ જીવને આધીન થઈ જાઉં છું મારી પરાધીનતા કબૂલ કરું લક્ષ્મણજીનો પેટા પ્રશ્ન બહુ સુંદર છે લક્ષ્મણજીએ કહ્યું કે મહારાજ માની લો બ્રાહ્મણના ચરણની સેવા કરવા માંડીએ સ્વધર્મમાં નિષ્ઠા રાખીએ આમ કરતા કરતા તમારા ચરણમાં અનુરાગ થાય વિષયો છૂટવા માંડે તમારી કૃપા ઉતરે કોઈ સંત મળે સંત આશીર્વાદ આપે ને ભક્તિ મળે એ તમારા કહેવા પ્રમાણે આમ આગળ ચાલીએ અને ભક્તિ મળે પણ અમને ખબર કેમ પડે કે અમારામાં ભક્તિ આવી કે કેમ ટાઇફોઇડ મેલેરિયા કોઈ તાવ આવે તો એની નિશાનીઓ શરૂ થાય કે આવા લક્ષણો હોય અને મેલેરિયા કહેવાય એમ ભક્તિની શરૂઆત જેના જીવનમાં થાય ભક્તિનું આગમન થાય તો એની નિશાનીઓ શું તિલક કરી લઈએ એટલે ભક્તિ કથા કહી દઈએ એટલે ભક્તિ વેશ સરસ પહેરી લઈએ એટલે ભક્તિ ભક્તિની નિશાની શું ભક્તિ એક એવી અવસ્થા છે એની નિશાનીઓ તુલસીદાસજી પૂછે છે પ્રત્યેક વ્યક્તિને કોઈને પૂછવું ના પડે આપણને પોતાને જ ખબર પડી જાય કે મારામાં ભક્તિ આવી છે કે કેમ જ્યારે આવી દશા ઉત્પન્ન થાય તુલસીદાસજીએ 2 ચોપાઈમાં બહુ મહત્વની વાત કરી દીધી ભક્તિ મળી છે એની ખાતરી કરવી હોય તો પ્રત્યેક વ્યક્તિની આવી દશા થવી જોઈએ મમ ગુણ ગાવત પુલક શરીરા મમ ગુણ ગાવત મમ ગુણ ગાવત પુલક શરીરા મમ ગુણ ગાવત ગદ ગદ ગીરા નયન બહનીરા ગદ ગદ ગીરા નયન હીરા ગદ ગદ ગીરા નયન બહનીરા રામજી કહે લક્ષ્મણ મારા ગુણગાન ગાતા ગાતા જેનું શરીર પુલકિત બને વાણી રૂંધાય આંખમાંથી અશ્રુની ધારા વહેવા માંડે સમજવાનું ભક્તિ આવી છે પણ તુલસીદાસજી બહુ સાવધાન
ખાલી આટલું જ રાખ્યું હોત કે શરીર પુલકિત થઈ જવું, વાણી ગદગદિત થવી, આંખમાંથી અશ્રુ, એ તો નાટકના સ્ટેજ ઉપર પણ થઈ શકે અને સારી રીતે અભિનય કળાનો નિષ્ણાત કરી શકે. કેવલ આંસુ પડી જવા, વાણી ગદગદિત થઈ જવી એટલું જ પૂરતું નથી. બીજી શરત, બડી મહત્વની શરત, કામ આદિ મદ દંભન જાકે, કામ આદિ મદ, કામ આદિ મદ દંભન જાકે, કામ આદિ મદ तात निरंतर बस में ताके, तात निरंतर बस में ताके, भगति जोग सुनी अति सुख पावा, भगति जोग सुनी अति सुख पावा. આંખમાં અશ્રુ આવે, વાણી ગદગદિત બને, પણ કોઈ કામના વગરના આંસુ આવે. જેમ અયોધ્યાના વૈરાગી સાધુઓ માટે એમ કહેવાય કે દીક્ષા આપવામાં આવે ત્યારે એમ કહેવામાં આવે કે હવે તમારે કોઈ જગ્યાએ રડાશે નહીં. તમારે રડવું હોય તો કનક મંદિરના એક ખૂણામાં બેસીને રડવાનું, ઠાકુરની પાસે રડવાનું, કોઈ કામનાથી રડવાનું નહીં. કામ વગરનું રુદન, અકારણ રુદન, કેવલ પ્રભુ પ્રેમ માટે રુદન. કોઈ કામના ન હોય. બીજી શરત, દંભ ન હોય. બહુ બડી કઠિન. કોઈ પણ જાતનો જીવનમાં દંભ ન હોય, बिल्कुल खाली હોય. मैंने पहले भी कहा था कि જેનો સ્વભાવ ખાલી એનો પ્રભાવ ભરેલો. જેટલો માણસ વધારે ખાલી એટલો માણસ વધારે ભરેલો દેખાશે. બિલકુલ દંભ નહીં. દંભ કરવા જેવું આપણા પાસે કઈ છે જ નહીં. હું તમે દંભ કરીએ છીએ, મારું તમારું મોટું અજ્ઞાન છે. શું આપણી પાસે દંભ કરવા જેવું? અને ત્રીજી વસ્તુ, મદ નથી, જ્યાં બિલકુલ અહંકાર નથી. આંખમાંથી અશ્રુ પડે પણ કોઈ કામના નહીં, કોઈ દંભ નહીં, કોઈ અહંકાર નહીં. આવી દશાનો અનુભવ જ્યારે વ્યક્તિગત જીવનમાં થાય ત્યારે લક્ષ્મણ સમજવાનું જીવમાં ભક્તિ ઉતરી છે. ભક્તિની વાત સાંભળતા લક્ષ્મણજી બહુ રાજી થયા. બાર બાર પ્રભુ ચરણમાં વંદન કર્યા છે. આમ પંચવટીમાં સુંદર ચર્ચાઓમાં દિવસો વીતે છે. એક દિવસ હવે બાબાજી લખ્યો છે, રાવણની બહેન શૂર્પણખા પંચવટીમાં આવે છે. જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, જીવ શિવનું અંતર અને ભક્તિના સુંદર પ્રત્યુત્તરો મેળવ્યા પછી લક્ષ્મણજી ખૂબ જ સુખ અનુભવે છે. પછી શૂર્પણખા આવે. આનો અર્થ એમ થાય કે વ્યક્તિ જ્યારે સમજદાર બને, વ્યક્તિ ભક્તિમય જીવન જીવવા લાગે, ભક્તિ જોગથી રત બને, પછી જીવનની પંચવટીમાં કોઈને કોઈ શૂર્પણખા આવે. શૂર્પણખા એ સંતોની ભાષામાં કહું તો રાગનું પ્રતીક છે, મોહનું પ્રતીક છે. શૂર્પણખાનું પૂર્વ જીવન સમજી લેવું જોઈએ. શૂર્પણખા રાવણની બહેન છે. એ વિધવા હતી. એના પતિને રાવણે મારી નાખેલો. પછી ખૂબ રડી એટલે રાવણે કહ્યું, હું તને લંકામાં એક સોનાનું મકાન આપું, તો અહીંયા રહે. ત્યારે શૂર્પણખાએ ના પાડી. હું એક જગ્યાએ સ્થિર નહીં થઈ શકું. રાગ કોઈ દિવસ એક જગ્યાએ સ્થિર હોતો નથી. એને આખો સોનાનો બંગલો આપી દો તો એ રાગ ત્યાં સ્થિર નહીં થાય. રાગનો સ્વભાવ છે ભટકવું. ક્યારેક અહીંયા, ક્યારેક અહીંયા, ક્યારેક પ્રતિષ્ઠામાં, ક્યારેક કીર્તિમાં, ક્યારેક પદાર્થોમાં રાગ ફર્યા જ કરે. એક જગ્યાએ રાગ સ્થિર થાય તો રાગ પણ અનુરાગ થઈ જાય. પણ રાગનો સ્વભાવ જ છે ભટકવું, સ્થિર ન થઈ શકે. શૂર્પણખાએ કહ્યું, મને એક જગ્યાએ નહીં ફાવે. તેથી એ પંચવટીમાં દંડિકારણ્યમાં ફર્યા કરતી હતી. વિધવા સ્ત્રી હતી. એક દિવસ ઓચિંતા પંચવટીમાં આવી છે. માનસકારે લખ્યું, દે કે બિકલ ભઈ જુગલ કુમારા. બંને રાજકુમારોને જોઈને વિકળ બની. શ્રી સીતારામજી બેઠા છે. લક્ષ્મણજી પોતાની કુટિયાના પગથિયા ઉપર તીર ઘસે છે. રામનું દિવ્ય સૌંદર્ય જોઈ અને શૂર્પણખા આકર્ષિત થઈ સુંદરીનું રૂપ લઈને આવી. રાગ હંમેશા બહારનો દેખાવ બહુ સુંદર રાખે છે. રાક્ષસી રૂપ લીધું સુંદરીનું. રાગનો સ્વભાવ છે બહાર કંઈક દેખાડવું, અંદર કંઈક. ત્યારે અનુરાગ અને ભક્તિનો સ્વભાવ છે શબરી જેવો, જેમ હોય એમ રજૂ થઈ જવું. અધમ તે અધમ, અધમ અતિ નારી, જેમ શબરી રજૂ થાય. તો અનુરાગ એની આખી સ્થિતિ જુદી. આજ શૂર્પણખા સુંદરીનું રૂપ લઈને રામના તરફ આવી. સીતારામ બેઠા છે. આવતા વેત શૂર્પણખાએ રામજીની સામે જોઈને એક પ્રસ્તાવ મૂક્યો. તુમ સમ પુરુષ નમો સમ નારી, અસ સંયોગ વિધિ રચા વિચારી. આ વિશ્વમાં તારા જેવો કોઈ પુરુષ નથી. ये बात तो बिल्कुल साची. बाबा जी ने भी उसको समर्थन दे दिया. पुरुष प्रसिद्ध प्रकाश निधि प्रगट परावरनाथ
રઘુકુલ મની સોઈ સ્વામી મમ કહી શિવનાય ઉમાત. ભગવાન તમારા રામજીને કહ્યું તમારા જેવો કોઈ પુરુષ નથી, અને બીજી વાત પોતે બોલી મારા જેવી આ જગતમાં કોઈ સ્ત્રી નથી. જો કે આમ તો એ પણ સાચું, એના જેવું બીજું કોણ હોય? આ વિધાતાએ સંયોગ બરાબર બનાવ્યો છે. મને અનુકૂળ, મને અનુરૂપ કોઈ પુરુષ અત્યાર સુધીમાં મળ્યો નહીં, એટલે એ તપસ્વી હું કુંવારી રહી. ખોટું બોલી, અતિ વિધવા કહે કુંવારી. તમને જોયા પછી મારું મન થોડુંક માને છે. મન માના કછું તો નહીં નિહારી. તમને જોઈને થોડું મન માન્યું છે. તમે મારી સાથે પરણો, મારો પાણી ગ્રહણ કરો. સીતાજી બાજુમાં બેઠા અને રામજીને પરણવાનો પ્રસ્તાવ શૂર્પણખાએ મૂક્યો. શૂર્પણખાને જવાબ આપે, કેટલી મર્યાદા. સીતાજીની સામે દ્રષ્ટિ અને જવાબ શૂર્પણખાને. ભગવાને કહ્યું આપે સુંદર વાત કરી પરણવાની, પણ મારે આપને એટલું જ. મહાત્માઓ એમ કહે કે સીતાજીની સામે જોઈને શું કામ બોલ્યા? જેને સવાલ પૂછ્યો એની સામે જોવું જોઈએ, તો જ એને સંતોષ થાય. પણ ભગવાને જગતને બતાવ્યું. એક તો એ વાત કરી કે હું જેની સામે જોઈને વાત કરું છું એ મારા પત્ની છે, એટલે કે હું પરણેલો છું, હું લગ્ન ન કરી શકું. બીજું, ભગવાને જગતને બોધ આપ્યો કે જીવનની પંચવટીમાં જ્યારે જ્યારે મોહ રૂપ ધારણ કરીને આવે ત્યારે જ્ઞાનીઓએ વાતચીત કરવી પડે તો ભલે કરે, પણ દ્રષ્ટિ ભક્તિ ઉપર રાખવી. સીતાજી ઉપર રામજી દ્રષ્ટિ રાખી અને એ શૂર્પણખાને પ્રત્યુત્તર આપે છે. ત્રીજું કારણ, ભગવાને વિચાર્યું હશે કે મારી આંખ એની સામે જોશે તો આ બળીને ભસ્મ થઈ જશે, કારણ કે માયાવી રૂપ લઈને આવીશ, ટકશે નહીં. અથવા તો મારીને એની ચાર આંખ ભેગી થશે તો એને જ્ઞાન થઈ જશે, અને જ્ઞાન થશે એટલે જે કરવા આવી છે તે નહીં કરી શકે, મારે જે કરવું છે તે નહીં થાય. અથવા તો મને તમને ભગવાને એ બતાવ્યું કે દ્રષ્ટિ બહુ મહત્વની છે, એને જ્યાં ત્યાં અપાય નહીં, આંખને જ્યાં ત્યાં અપાય નહીં. તો ભગવાને સીતાજીની સામે જોઈ શૂર્પણખાને પ્રત્યુત્તર આપ્યો. સીતા ચિતાઈ કહી પ્રભુ બાતા અહૈ કુમાર મોર લઘુ ભ્રાતા. સામી પર્ણકુટીએ બેઠો બેઠો જે બાણ ઘસે છે એ મારો ભાઈ, એ પણ કુમાર છે. જેમ હું રાજકુમાર છું એમ એ પણ રાજકુમાર છે. અથવા તો ઘણા મહાત્માઓ એમ પણ કહે કે ભગવાન એવું કહ્યું મારો ભાઈ અત્યારે કુંવારો છે. ઘણા લોકો એમ કહે ભગવાન ખોટું બોલ્યા, લક્ષ્મણજી કઈ કુંવારા નથી. પણ ભગવાને શૂર્પણખાની ભાષામાં પ્રત્યુત્તર આપ્યો. ભગવાન એમ કહેવા માંગે કે તું વિધવા હોવા છતાંય જો તારી જાતને કુંવારી ગણતી હોય તો આ પરણેલો હોવા છતાંય કુંવારો, એમાં ખોટું શું છે? તજી નિદ્રા તજી નારી તજી ગાદી અયોધ્યાની. તજી નિદ્રા તજી નારી તજી ગાદી અયોધ્યાની. રામના મન તણી મૂર્તિ સુમિત્રા વીણ મળે ક્યાંથી? આ રામના મન તણી મૂર્તિ સુમિત્રા વીણ મળે ક્યાંથી? રામને નોતરું દેવા બનો કોઈ એક કૌશલ્યા, પછી સીતાને સાદ ના કરશો, કારણ કે જાનકી રામની છાયા. અખંડ બ્રહ્મચર્યની મૂર્તિ, શુદ્ધ સંકલ્પની પ્રતિમા, હજુરી દાસ હનુમંતા, જન્મવા અંજની જોશે. અને ભલે વિશ્વારુણી પ્રગટ્યો મથ્યો ઉદધી અયોધ્યાનો, પણ ભરતની ભેટ આ ભારતને કઈ કઈ વીણ મળે ક્યાંથી? ભરતની કહેવાનો અર્થ લક્ષ્મણ જેવો બીજો કુંવારો કોણ? આપ એમની પાસે જાઓ. શૂર્પણખા લક્ષ્મણનું ગૌરવ સ્વરૂપ જોઈને આકર્ષાઈ રામના કહેવાથી એ લક્ષ્મણની પાસે ગઈ. લક્ષ્મણજી તો તૈયાર જ હતા, બાણ ઘસતા જ હતા. તુલસીદાસજી એમ કહેવા માંગે કે વૈરાગીઓએ જાગવું એટલું પૂરતું નથી, સંયમ નિયમના બાણ પણ તૈયાર રાખવા જોઈએ. વૈરાગીની પંચવટીમાં ક્યારે રાગ પ્રવેશ કરે કઈ કહેવાય નહીં. એટલા માટે લક્ષ્મણ સંયમ નિયમ સિલી મુખ નાના, જે લંકાકાંડમાં વર્ણન છે, સંયમ નિયમનું બાણ તૈયાર રાખ્યું. શૂર્પણખા આવી અને લક્ષ્મણજીને કહેવા લાગી તમારો ભાઈ તો શામ છે, તમે ગૌર છો, મારી સાથે પરણો. લક્ષ્મણજીએ જોયું, લક્ષ્મણજીને થયું કમાલ છે, વનમાં આવ્યા પછી મુલાકાત ઘણાની થઈ, પણ લગ્નનો પ્રસ્તાવ પહેલી વાર આવ્યો. અને લક્ષ્મણજી વિચાર કરે કે શું કરું? ભગવાન મોકલે તો એની પાછળ કંઈક હેતુ હોય, અને તેથી લક્ષ્મણે બહુ સુંદર જવાબ આપ્યો. સુંદરી સુનું મેં ઉન કર દાસા, સુંદરી સુનું મેં ઉન કર દાસા. હે સુંદરી, હું એનો દાસ છું. એનો અર્થ એમ થયો કે પહેલું ગર્ભિત વાક્ય લક્ષ્મણજીએ કહ્યું કે હું રામનો દાસ છું, કામનો દાસ નથી. હું રામનો દાસ છું, તારા રૂપમાં મોહિત નહીં થાઉં. અથવા તો શૂર્પણખા હું એનો દાસ છું જેણે તારી સામે આંખ પણ નથી ઉઠાવી, જેણે તારી સામે જોયું પણ નથી, એનો હું ભક્ત છું.